ગુજરાતમાં આવેલું વિદ્યાનગર, આપ બધાને ખબર છે કે દરેક બાળકનું સપનું હોય છે કે મારે વિદ્યાનગર ભણવા જવું છે, પણ ગરીબ ઘરનો બાળક હોય એ સપનું એનું પૂરું નથી કરી શકતો. મને આજે પણ યાદ છે, કારણ કે હું પણ જ્યારે વિદ્યાનગર ભણવા ગયો હતો, 10,000 રૂપિયા મારા ફેમિલીએ વ્યાજે લઈને મને મોકલેલો અને હોસ્ટેલની ફીસ ભરેલી, અને સમહાઉ હોસ્ટેલની ફી નેક્સ્ટ યર ન ભરી શકતા રાત્રે 8 વાગે મહિપતસિંહે હોસ્ટેલ ખાલી કરેલી બિકોઝ ઓફ ભરવા માટે ફીસ નથી. સો ત્યારે જ મગજની અંદર એવું ચાટી ગયેલું સાલું કે યાર જીવનની અંદર જ્યારે સક્સેસ બનીશ ને, વિદ્યાનગરની અંદર એક એવી મારી હોસ્ટેલ હશે જ્યાં કોઈ પણ પ્રકારની ફી માગવામાં નહીં આવે, એને જમવાનું ફ્રી આપીશું, એને રહેવાનું ફ્રી આપીશું. એવા બાળકો આવશે કે જેની પાસે ફી ભરવાના પૈસા નથી, એની ફી ભરીશું. સો એ સપનું મારું પૂરું કરવા જઈ રહ્યું છું આપ બધાના સાથ અને સહકારથી. મહિપતસિંહ ફાઉન્ડેશન આ વર્ષે એટલે કે 2026નું જે સેમિસ્ટર શરૂ થવાનું છે કોલેજના, એ તમામ જે દીકરાઓ છે એમના માટે 500થી પણ વધારે દીકરાઓ માટે રહેવાનું, જમવાનું અને આપણી હોસ્ટેલથી કોલેજ સુધીની બસની વ્યવસ્થા નિઃશુલ્ક કરવા જઈ રહ્યો છું. કોઈ જાતિ સાથે લેવા દેવા નથી. તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, કોઈ પણ એવું જરૂરિયાતમંદ બાળક હશે જેના પપ્પા નથી, જેના મમ્મી નથી, જે ગરીબ ઘરના છે, જેને ભણવું છે પણ પૈસા નથી, એવા બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક. તમે કોલેજ કોઈ પણ પસંદ કરો, તમારે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરીને અમારી પાસે આવો. આપણી હોસ્ટેલ વિદ્યાનગરની અંદર બની ગઈ છે અને આવતા મહિને આપણે હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને આ વિડીયો એડમિશનની જાહેરાતનો છે. તમને સ્ક્રીન ઉપર વિડીયોમાં આપણી હોસ્ટેલ દેખાતી હશે. એડમિશન માટે તમારે રૂબરૂ આવવાનું રહેશે. અત્યારે આપણું જે ધરતીનો છેડો 3 જે વૃદ્ધાશ્રમ છે, જે આવેલું છે સંકેત બાકરોલ રોડ ઉપર અને એકોન બિલ્ડિંગની બિલકુલ બાજુમાં, ત્યાં આવીને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. કોઈ પણ જાતિ, કોઈ પણ સમાજ, કોઈ પણ જિલ્લો, કોઈ પણ તાલુકો, વોટ એવર તમે છો, તમારી પરિસ્થિતિ ખરાબ છે, તમારી પાસે ફી ભરવાના પૈસા નથી, હોસ્ટેલના જમવાના પૈસા નથી, તો અમે તમારી સાથે છીએ. મહિપતસિંહ ફાઉન્ડેશન તમારા બધાનું સપનું પૂરું કરવાનું છે. બીકોઝ ઓફ આખું વર્લ્ડ અમારી સાથે છે. સો અદ્ભુત એક જાહેરાત કરી રહ્યા છીએ. એડમિશન આવતીકાલથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. નામ નોંધાવવાનું ચાલુ કરી દેજો અને આપ બધાને બહુ બધી શુભેચ્છાઓ. ભણજો, પૈસા માટે તમારું ભણતર નહીં અટકે એની અમે ખાતરી આપીએ છીએ. સો એક સપનું હોય છે કે વિદ્યાનગરની અંદર ફ્રીમાં મળે, વિદ્યાનગરમાં ફ્રીમાં રહેવાનું, જમવાનું મળે, બિલકુલ મળે. જ્યારે સર્વ સમાજના લોકો સાથે હોય, આખું સોશિયલ મીડિયા પરિવાર સાથે હોય, તો બધું જ શક્ય છે. ધન્યવાદ.